જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં આપને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમો. મિત્રો, 22 સપ્ટેમ્બર 2025 શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. આજના વિડીયોમાં આપણે ઘટ સ્થાપન મુહૂર્ત અને તેની સંપૂર્ણ પૂજાવિધિ સામગ્રી સાથે જાણીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે. ધન્યવાદ. મિત્રો, નવરાત્રિના શુભ સમયની વાતો જો આપણે જાણીએ તો શારદીય નવરાત્રિ 2025ની ઘટ સ્થાપનાની શ્રેષ્ઠ તિથિની વાત કરીએ તો તેનો પ્રારંભ 22 સપ્ટેમ્બર 2025ના સોમવારના રોજ થાય છે અને સમાપન 1 ઓક્ટોબર 2025 અને બુધવારના રોજ, દશેરા 2 ઓક્ટોબર 2025 અને ગુરુવાર. ઘટ સ્થાપનાના મુહૂર્તની વાત કરીએ તો 22 સપ્ટેમ્બર 2025ના સવારે 6:08થી સવારે 8:08 સુધી કુલ સમયગાળો 2 કલાક અને 56 મિનિટનો રહેવાનો છે. અભિજીત મુહૂર્તનો સમય 22 સપ્ટેમ્બરે સવારે 11:48થી 12:38, જેનો કુલ સમયગાળો 48 મિનિટનો રહેવાનો છે. તો મિત્રો, અહીંયા ઘટ સ્થાપનાના શ્રેષ્ઠ મુહૂર્તનો સમય અને તારીખ તમને આપેલા છે, તો આ પ્રમાણે માતાજીનો ગરબો લઈ ઘટ સ્થાપનાની વિધિ કરવી જોઈએ. મિત્રો, આસો માસમાં આવતી આ શરદ નવરાત્રિ 10 દિવસ માટે રહેવાની છે. આ વર્ષે શરદ નવરાત્રિ સંપૂર્ણ 10 દિવસ રહેશે. નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ 1 ઓક્ટોબરના રોજ મહાનવમી પર સમાપ્ત થાય છે. આ દિવસે હવન અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. વધુમાં વિજયાદશમી એ 2 ઓક્ટોબરના રોજ રહેવાની છે. આ દિવસે ઉપવાસ તોડવામાં આવે છે. મિત્રો, અહીંયા એ નોંધવું જોઈએ કે શરદ નવરાત્રિ અશ્વિન શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે અને નવમી પર સમાપ્ત થાય છે. દિક પંચાંગ અનુસાર આ વર્ષે શરદ નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું 2 દિવસ રહેવાનું છે, 24 અને 25 સપ્ટેમ્બરના રોજ. તેથી આ શરદ નવરાત્રિ 10 દિવસ લાંબી રહેવાની છે. શરદ નવરાત્રિના દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાનો રિવાજ છે, જેમાં મા શૈલપુત્રી, બ્રહ્મચારિણી મા, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ કળશ સ્થાપના કેવી રીતે કરવી. તમને સૌપ્રથમ શુભ ચોઘડિયા અને સમય જણાવી દીધો છે. તો મિત્રો, કળશ સ્થાપનામાં સૌપ્રથમ પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો. કળશ સ્થાપના માટે માટીના પાત્રમાં માટી નાખીને તેમાં જવના બીજ વાવો. કળશની નીચે રેતીની વેદી બનાવીને જવ વાવવામાં આવે છે. હવે એક માટી અથવા તાંબાના લોટા પર રોલી અથવા કંકુ વડે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને તેના ઉપરના ભાગમાં મૌલી એટલે નાળાછડી બાંધો. આ લોટામાં શુદ્ધ પાણી ભરીને તેમાં ગંગાજળના થોડા ટીપા ઉમેરવા જોઈએ અને હવે આ કળશના પાણીમાં સિક્કો, હળદર, સોપારી, અક્ષત, પાન અને ફૂલ, ઇલાયચી નાખો. ત્યારબાદ કળશ પર 5 પ્રકારના પાન પલ્લવ મૂકો અને તેને ઢાંકી દો. છેલ્લે એક નાળિયેરને લાલ ચુંદડીમાં લપેટી કળશ ઉપર મૂકી દો. મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રો અનુસાર માતાજી દર વર્ષે અલગ અલગ વાહન પર સવાર થઈને પૃથ્વી પર પધારે છે. વર્ષ 2025માં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. આ વાહન શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે. એવી માન્યતા છે કે જ્યારે માતાજી હાથી પર સવાર થઈને આવે છે ત્યારે પૃથ્વી પર અન્ન અને ધનની અછત રહેતી નથી. નવરાત્રિ દરમિયાન ઉપવાસ પણ કરવામાં આવે છે, જેનું પણ વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિના ઉપવાસ એ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિનો માર્ગ પણ છે. આ 9 દિવસો દરમિયાન ભક્તો સાત્વિક ભોજન લે છે, પૂજાપાઠ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સવાર સાંજ આરતી, મંત્રોચ્ચાર, કન્યા પૂજન અને જરૂરિયાતમંદોને દાન જેવી પ્રવૃત્તિથી માતાજીને પ્રસન્ન કરે છે અને માતાજી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ પવિત્ર દિવસો દરમિયાન શ્રદ્ધા, ભક્તિ અને સકારાત્મકતા સાથે માતાજીની આરાધના કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે. મિત્રો, ઘટ સ્થાપના કર્યા પછી માતાજીના 9 દિવસની પૂજાવિધિ જાણીએ તો દરરોજ માતાજીની પૂજાવિધિ શરૂ કરતાં પહેલાં ગંગાજળ છાંટવું, તિલક લગાવવું અને દીવો પ્રગટાવવો. નોરતામાં દરરોજ સૌથી પહેલાં ભગવાન ગણેશ અને દેવી પાર્વતીની પૂજા કરવી.
ત્યારબાદ કળશ અને દેવી દુર્ગાની પૂજા કરવી. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, હળદર, ચંદન, નાળાછડી, પંચામૃત જેવી સામગ્રીથી પૂજા કરી શકાય છે. એ પછી માતાજીની આરતી કરવી અને ઘરમાં બનેલું સાત્વિક ભોજન અથવા તો ફળનો નૈવેદ્ય ધરાવી ઘરમાં પ્રસાદ વેચવો. મિત્રો, નવરાત્રિમાં આ બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. નવરાત્રિમાં માતા દુર્ગા સામે 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. આ અખંડ જ્યોત આસ્થાનું પ્રતીક મનાય છે. માતાજી સામે તેલનો એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દીપમ ધ્રુત યુતમ દક્ષમ તૈલયુતમ ચમ લાભમ, અર્થાત ઘીનો દીવો દેવીની જમણી બાજુએ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ રાખવો જોઈએ. શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે દીવો અથવા અગ્નિ સમક્ષ કરેલા જાપનું સાધકને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. જો અખંડ દીવાને ઠીક કરતા જ્યોત ઓલવાઈ જાય ત્યારે નાના દીવાની જ્યોતથી અખંડ જ્યોત ફરીથી પ્રગટાવી શકાય છે. તો આ બાબતનું પણ ધ્યાન રાખવું. મિત્રો, મા શક્તિના 9 સ્વરૂપોની આ 9 દિવસે પૂજા થાય છે, જેમાં પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે, જે હિમાલય રાજના પુત્રી છે. માના સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. બીજે દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. મા બ્રહ્મચારિણી મા દુર્ગાનું સ્વરૂપ છે, જેના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. એવું માનવામાં આવે છે કે દુર્ગા માતા કુંવારા હતા ત્યારે તેઓ બ્રહ્મચારિણીના સ્વરૂપથી ઓળખાતા હતા. ત્રીજે દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધચંદ્ર આ વાતની સાક્ષી છે. મા કુષ્માંડાની ચોથે દિવસે પૂજા થાય છે. માતાજી સિંહની સવારી કરે છે. તેમના સ્વરૂપ 8 પૂજાઓ ધરાવે છે અને આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. પાંચમા દિવસે માતા સ્કંદ માતાની પૂજા થાય છે. પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે. આ કારણે તેને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે, જેને 4 ભુજાઓ છે અને જે સિંહની સવારી કરે છે. છઠ્ઠે દિવસે મા કાત્યાયની પૂજા થાય છે અને તે માતાજીનું અતિ ઉગ્ર સ્વરૂપ છે, જે સાહસનું પ્રતીક છે. માતાજી સિંહની સવારી પર છે અને 4 ભુજાઓ છે. સાતમે દિવસે મા કાલરાત્રિની પૂજા થાય છે. આ માતાજીનું રૌદ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા મુજબ પાર્વતી માતાએ શુભ અને નિશુંભ રાક્ષસોનો વધ કર્યો ત્યારે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે, જે આરાધના, શાંતિ, રૂપ અને જ્ઞાનનું પ્રતીક મનાય છે. અને 9મે દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. એ માતાજીની આરાધનાનું પ્રતીક છે. આ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારી માનું સ્વરૂપ એ કમળના ફૂલ પર બિરાજમાન છે. તો મિત્રો, આ રીતે નવદુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી આપણે પૂજા કરીએ છીએ અને જેના શુભ આશીષ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, નવરાત્રિમાં આઠમના નૈવેદ્ય તારીખ 30/9/2025 અને મંગળવારે સવારે 11:15થી 1:45 સુધી અને સાંજે 6:30 થી 8 સુધી. નોમના નિવેદ્ય એ તારીખ 1/10/2025 અને બુધવારના રોજ બપોરે 12 થી 3 અને સાંજે 6 થી 9. ત્યારબાદ ઘટ ઉત્થાપનની વિધિની જો વાત કરીએ તો તારીખ 2 ઓક્ટોબર 2025 ગુરુવાર આસોવદ દસમ શ્રવણ નક્ષત્ર પછી સવારે 11:05 થી 12:05 સુધી ઘટ ઉત્થાપનની વિધિ કરી શકાય છે. તો મિત્રો, આ હતી નવરાત્રિમાં ઘટ સ્થાપન, તેના શુભ મુહૂર્ત, નવરાત્રિના 9 દિવસો દરમિયાન કરવાની પૂજા વિધિ અને અખંડ દીવાનું મહત્ત્વની વાત. મિત્રો, આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે, આપને ઉપયોગી થશે. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરી આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને શારદીય નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી.